મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। અમદાવાદમાં ફરી એકવાર 7th ડે સ્કૂલ જેવી જ ઘટના સામે આવી છે। અમદાવાદની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે। અન્ય યુવકોએ શાળાની બહાર આવીને એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો છે। હાલ તો ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હુમલા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક માહિતી છે। જો કે કડુ મારીને વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો। ધોરણ 10 નો વિદ્યાર્થી પરીક્ષા આપીને ઘરે જતો હતો અને તે સમયે આ ઘટના બની હોવાની માહિતી છે। જાણકારી છે કે અગાઉ જૂની અદાવતના કારણે અન્ય વિદ્યાર્થીઓએ આ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો। સ્કૂલની બહાર જ એ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો। ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। જો કે હાલ તો તપાસ ચાલી રહી છે। સવાલ એ છે કે હુમલો કરનાર વિદ્યાર્થીઓ શું આ જ સ્કૂલના હતા કે પછી બહારથી આવેલા શખ્સ હતા કે કોણ હતા એ સવાલ ઉઠી રહ્યો છે। જૂની અદાવત શું હતી, કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો એ પણ સવાલ। નેશનલ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યા પછી બહારના ભાગમાં અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું નેશનલ સ્કૂલના સંચાલકની ટેલિફોનિક જે છે એ પૂછતાછ કરતા માહિતી મળેલી છે। અત્યારે પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનો જે ઈજાગ્રસ્ત છે તેને સત્વરે નજીકની હોસ્પિટલમાં એને સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવેલી છે અને વધુમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, નિવેદનો પણ મેળવ્યા છે અને આગળ ઉપરની કાર્યવાહી ચાલુ છે। નેશનલ હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમારી સ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં આગળ અંદર કોઈક બાબતની અંદર ઝઘડ્યા। એમાંના કોઈક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એક વિદ્યાર્થીના માથામાં કડું માર્યું। એમાં મામૂલી ઈજા એને થઈ છે। એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવડાવ્યું, એને સારવાર કરાવડાવી, એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને પક્ષો ને બોલાવી અને ઠપકો આપ્યો છે। અમે ના, એ વિદ્યાર્થીઓએ કોઈ ખુલાસો કર્યો નથી કઈ બાબતની અંદર। સામાન્ય એકબીજાને ધક્કા મૂકી કરવા બાબતમાં આ સામાન્ય ઝઘડો થયો છે। એટલે શાળા પ્રશાસને કહ્યું છે કે સામાન્ય બાબતમાં ઝઘડો થયો છે। જો કે આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અર્પિત મારી સાથે જોડાઈ ગયા છે। અર્પિત, એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો છે। 7th ડે જેવી ઘટનાનું જ પુનરાવર્તન અહીં થયું છે। કેવી રીતે હુમલો કરવામાં આવ્યો? જે હુમલો કરનાર લોકો હતા એ કોણ હતા? સ્કૂલના હતા કે બહારના હતા? શું છે પૂરી વિગતો? હાલ જે જિલ્લા શિક્ષણ વિભાગ અને શાળા પ્રશાસન તરફથી જે માહિતી મળી છે એ પ્રમાણે આ શાળામાં અભ્યાસ કરતો ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી હતો જે પરીક્ષા આપીને બહાર નીકળ્યો અને પરીક્ષા આપીને બહાર નીકળતાની સાથે શાળાની બરાબર બહાર એટલે કે એઈસી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં લગભગ 50 થી 100 મીટરનું અંતર આવેલું છે અને ત્યાં આ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો। જે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી છે એના પર કડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી અને શાળા સંચાલકો તરફથી જે દાવો કરવામાં આવ્યો છે એ પ્રમાણે કડા વડે હુમલો કરવામાં આવ્યો હતો ને બરાબર આ સ્થળ છે કે જ્યાં સૌથી પહેલા આખી માથાકૂટની શરૂઆત થઈ હતી અને એ માથાકૂટ થયા બાદ શાળાના પ્રશાસન એટલે શાળા તરફથી પણ જે સંચાલક અને શિક્ષકનો સ્ટાફ અહીંયા પહોંચ્યો હતો ને તાત્કાલિક જે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થીને અહીંયાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હાલ આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જે હુમલા બાબતેની તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ દ્વારા શાળા સંચાલકોનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે કે આ કયા પરિસ્થિતિને કઈ રીતે આખી ઘટના બની હતી। સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે અને આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ પણ કંઈ કાચું ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખી રહી છે। કેમ કે હાલ નામ એટલા માટે સામે નથી આવ્યું કેમ કે આ સગીર છે જેના પર હુમલો થયો છે એટલે હાલ સ્કૂલ પ્રશાસન દ્વારા પણ એનું નામ જારી નથી કરવામાં આવ્યું। પણ આ ઘટનાની ગંભીરતા એટલા માટે વધી જાય છે કેમ કે પાછલા કેટલાક સમયથી શાળા કેમ્પસથી બહાર અથવા તો શાળા કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતી હોય છે, મારામારી થતી હોય છે। એ જ પ્રકારે એ તર્જ પર કંઈક આ પ્રકારની ઘટના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બરાબર બહાર એટલે કે લગભગ 50 થી 100 મીટરની અંતરે આ ઘટના સ્થળ છે કે જ્યાં બરાબર અહીંયા જ આ વિદ્યાર્થી જે પરીક્ષા આપીને બહાર આવ્યો હતો એ વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ કેટલાક યુવકોએ આવી અને એના પર હુમલો કર્યો હતો અને હુમલામાં એ ઈજાગ્રસ્ત થયો હતો ને ઈજાગ્રસ્ત થયેલા
જે વિદ્યાર્થી છે જે શાળામાં અભ્યાસ કરતો હતો એ હકીકત કન્ફર્મ થઈ છે અને એ હકીકતના આધારે ઘાટલોડિયા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને જે હુમલો કરનાર વિદ્યાર્થીઓને પણ હાલ જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને એમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. સાથે સાથે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું નિવેદન લેવામાં આવે છે. ઉપરાંત જે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી વારસદાર છે વાલી છે એમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આ આખી ઘટનામાં કંઈ બાકી ન રહી જાય કાચું એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમ કે ઘટના એટલા માટે સેન્સિટિવ બની જાય છે કેમ કે વિદ્યાર્થી વચ્ચે આ મારામારીની બબાલની ઘટના સામે આવી. જી અર્પિત, આભાર આપનો. એટલે હાલ તો આ બાબતે સંપૂર્ણ રીતે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવી લેવાયા છે.